હા પ્રભુ બોલો. કેમ બોલાયો મને ઉતાવળમાં? આવો ચિત્રગુપ્ત, એક ચંપા બનાવવાની છે જે ઘરમાં હોય ને તો આમ ઘર હર્યું ભર્યું લાગે. રેડી પ્રભુ, બોલો કેવી હશે આ ચંપા? સ્માર્ટ, કેરિંગ અને ઇન્ટેલિજન્ટ. પણ એનો ભાઈ એને વાયડી, નકામી અને ચીબવલી કહીને ચીડવશે. પ્રભુ, પણ આ જો ભાઈ કરતા મોટી હશે તો? જો મોટી હશે તો એના ભાઈને રમકડાની જેમ હેરાન કરશે, એનું બરોબર શોષણ કરશે. હા હા, પણ એ હક છે ને ખાલી એને જ છે. કોઈ બીજાની તાકાત પણ નહીં હોય એના ભાઈને કંઈ કહેવાની. ઓ પોઝેસિવ. પોઝેસિવ પણ અને પ્રોટેક્ટિવ પણ. મમ્મીના ઘાટાથી પણ બચાવશે અને પપ્પાના મારથી પણ. પણ મમ્મીને ભાઈની ચાપલુસી પણ એ જ કરશે હો. ઓ આ તો બહુ ડેન્જર છે પ્રભુ. આવો કેવો સપોર્ટ? અચ્છા સપોર્ટ, ભાઈના એસાઇનમેન્ટ પૂરા કરી આપશે, પોતાની પોકેટ મનીમાંથી ભાઈના શોખ પૂરા કરશે, અને જ્યારે ભાઈ મોટો થશે તો ભાભી લાવવામાં પણ એ જ મદદ કરશે ને. વાહ પ્રભુ, કોઈ સ્પેશિયલ પાવર છે કે નહીં આ પ્રાણી પાસે? હા હા છે ને. મોટા મોટા દાંત છે જે બચકા ભરવામાં કામ આવે, લાંબી લાંબી જીભ છે જે ચુગલી કરવામાં કામ આવે, અને નખની તો વાત જ જવા દો. પ્રભુ આ તો બહુ ડિમાન્ડિંગ હશે ને? હા તો હોય જ ને. ડિમાન્ડ કરવા માટે અમને કોઈ તહેવારની જરૂર નથી, પણ રક્ષાબંધન અને ભાઈ બીજે જીભડી થોડી મોટી થઈ જશે. વાત છે કે એપલ સુધી પહોંચી જશે. એ વાત અલગ છે કે 2 કિલો સફરજનથી કામ થઈ જશે. એટલે મોટી બહેન ભાઈની બીજી મમ્મી જ છે એમ ને? મોટી હોય કે નાની, આ માની જ ગરજ હારશે. એ વાત અલગ છે કે ક્યારેક ક્યારેક ફોઈબા પણ બની જશે. વાહ પ્રભુ, જય હો.